આ બધું બહારના જે હાલે બધું ધુમા એ કઈ આત્મા આત્ર નહીં. શુભ ભાવ છે. અશુભ થી બચવા એ આવે છે હોય પણ એ આત્મા આચરણ નહીં. આત્મા આચરણ તો પુણ્ય ને પાપના ભાવથી ભિન્ન શુદ્ધ સ્વરૂપ પરમાત્મા પોતે. એ શુદ્ધમાં આચરણમાં લીનતા એનું નામ આત્મા આચરણ છે. શું કીધું? શું કરવું? કરવું કે ના કરવું નથી. એના કાળે થવાનું હોય તે થાય છે, કરતો નથી. જેની વાત છે આ બધું બહારનું જે છે એના ક્રમબદ્ધના કાળમાં એ પરમાણુની પર્યાય એ પ્રકારે થવાની હોય છે ત્યાં થાય છે. આત્મા તેનો ખરેખર તો સાક્ષી જાણનાર છે, કરતા એ નથી. હા 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 આવી વાત છે. લાખો રૂપિયા કરોડો રૂપિયા ખર્ચે મંદિરો કરોડો બનાવે એ કઈ આત્મા આચરણ નથી. હા 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 અરે પંચ મહાવત પાળે આત્મા આચરણ નથી. પછી હા 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 આત્મા આચરણ તો અંદર રાગ થી રહે. વિતરાગ મૂર્તિ પ્રભુ આત્મા એ વિતરાગપણાનું આચરણ અંદર રાગ વિજ્ઞાનું વિતરાગપણાનું અંદર આચરણ એને અહીંયા આત્માના આચરણ કહેવામાં આવે છે. હા 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 આ તો 38મી ગાથા એવી છે. જીવના છેલ્લી ગાથા હતા. જીવને પ્રતિબુદ્ધ હતો એ જીવ પૂર્ણ સમજો એનો સરવાળો થા. સમજી શકે છે, સમજવાની તાકાત છે, પૂર્ણ બળવાન છે. પ્રતિબુદ્ધ હતો છતાં પૂર્ણ બળવાન છે. અને ગુરુ જ્યાં સમજાવ્યું ત્યાં પોતે પોતાનો ઉતરી ગયો અંદર. હા 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 અંતર ભગવાન ચૈતન્ય જોત ચૈતન્ય દરિયો આનંદનો સાગર ભર્યો છે. હા 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 ક્ષેત્ર ભલે શરીર પ્રમાણે હો પોળો પણ ભાવ અંદર અનંત છે. ભાવ અનંત છે. અનંત જ્ઞાન, અનંત આનંદ, અનંત શાંતિ, અનંત વિતરાગતા, અનંત સ્વસ્થતા, અંતર પ્રભુતા, અનંત પ્રભુતા. એક એક ગુણમાં અનંતી પ્રભુતા એવી અનંતા ગુણો એવો જે ભગવાન આત્મા. એમાં કે છે વીટાઈ ગયો આચરણમાં. એ નિશ્ચય વ્રત આ પંચમહાવ્રત આદિ વ્યવહાર વ્રત એટલે વિકલ્પ પુંજનું કારણ. આ નિશ્ચય વ્રત સ્વરૂપમાં વીટાઈ ગયો. જ્ઞાન ને દર્શન જે થયું એમાં વીટાઈ ગયો ને એકાકાર થઈ ગયો. હા 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 જેનું થોડું છે ભગવાન અનંત કાળમાં એમાં આ પ્રદેશ આફ્રિકા તો અનાર દેશ જેવો દેશ એમાં આ વાત સમજવી કઠણ પડે. અનાદ ન કરવો ઘર્ષણ પડે એટલે આવી અમારે ન હોય, અમારે રૂપિયાનું ખાવાનું હોય એમ ન કરવું. પહેલું જ આ હોય આ વિના જન્મ મરણ કોઈ દી આવવાનો નથી. હા 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 84 લાખ ના અવતાર. એ કરે દિવસ એવો આવશે જાણે જન્મો જ નહોતો. મોટા માળિયા અને મોટા 5-5 કરોડના મકાનો ઓર તાણીને હૂતો
ઓળ તાણીને હૂતો સગા વાળા બધા ટક ટક જોઈ રહ્યા. 20 વર્ષનો જવાન હાલ્યો જાય છે. બૈરી 2 વર્ષના પંડિતરી હોય એ ટક ટક જોવે અને ભૂસકે ધૂસકે રોવે એથી શું થાય? એવી અનંતવાર સ્થિતિ થઈ છે. એક વાર નહીં પણ દરેક પ્રાણીને, સ્ત્રી પણ અનંત અવતાર થયા, પુરુષ પણ અનંત અવતાર થયા, હિજડા પણ, હિજડા એટલે નપુંસક. નપુંસક છે ને, આમ હોય પુરુષ દેખાય, હોય અંદર નપુંસક. એ ઘર્ષણ દીકરી પરણાવી ઘર્ષણ ને ત્યાં બનેલી છે વાત, નામ નથી આપતા. ત્યાં એ નીકળ્યો છોકરો નપુંસક ગીજડો. હા હા હા. કેટલા વર્ષની સંબંધ, 25-30 વર્ષનો એકબીજાનો સંબંધ, એમ ધારીને છોકરાને કન્યા આપી. એ છોકરો નપુંસક નીકળ્યો, વીજળો. હા હા હા. જેની ઇન્દ્રિય કામ ન કરે જરીએ એવા અવતાર પણ ધારણ કર્યા પ્રભુ. એવા અનંત અવતાર કર્યા છે, પણ તારો પરમેશ્વર પૂર્ણ સામર્થ્યવાળો છે. હા હા. એને જો, એને સરદ, એનું આચરણ કર. હા હા હા. આ તો આર્તરિકાતનો સરવાળી લીધો છે. જીવને સમજાયો તો જીવ સમજીને આચરણ પામી ગયો. હા હા. શ્રદ્ધાન કરી, તેનું આચરણ કરી, તેમાં તન્મય થઈ, અતિન્દ્રિય આનંદ ભગવાન એમાં તન્મય થઈ. ધન અવતાર, જેને અવતાર સફળ કર્યા, જેને જન્મ મરણના અંત આવ્યા, એ વાત કઈ જાય. હા હા. એવા જીવને લીધો છે. એ જીવ પામી ગયો એમ કે છે. હા હા. ન પામે એવી તાકાત એનામાં, પામે એવી તાકાત ભરી છે. ફક્ત એની નજરને આવશે રે, એ નયને નિર્ખ્યા હરી, નયનને આવશે રે, નિર્ખ્યા નયને હરી. હરી આત્મા. પંચાયતમાં હરિનો અર્થ કર્યો છે. પંચાયત છે ને પંડિતજી, હરિનો અર્થ કર્યો. હરિ એટલે અજ્ઞાન ને રાગદ્વેષ ને હરે તે હરિ. એવો ભગવાન હરિ છે. પ્રત્યેક આત્મા હરિ છે. હા 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 હા. પંચાયત છે. અજ્ઞાન અને રાગદ્વેષ ને હરનાર અને જ્ઞાન ને વિતરાગતા પ્રગટ કરનાર એવો એ પરમેશ્વર તાકાત વાળો છે. જેને રાગ અને પરની સાથે કાંઈ સંબંધ નથી. હા હા હા. પરજી વાળે તો કાંઈ સંબંધ નથી. એ કહ્યું તો ને, આત્માના પર્યાય જે અવસ્થા છે, દ્રવ્યનું તો ત્રિકાળ છે, દ્રવ્ય ને ગુણી ત્રિકાળ છે, પણ વર્તમાન પર્યાય છે અવસ્થા, એમાં સ્ત્રી કુટુંબ પરિવાર લક્ષ્મી આબરૂ છે જ નહીં. એ તો એનામાં છે, અહીં ક્યાં નથી, પર્યાયમાં નથી, એની પર્યાયમાં નથી. હા હા. અને એને મારા માનીને મૂર્ખ 4 ગતિમાં રખડી રહ્યો છે. જેની પર્યાયમાં નથી, એના દ્રવ્ય ગુણમાં તો નથી. દ્રવ્ય ત્રિકાળી, ગુણ ત્રિકાળી, એમાં તો નથી. પણ એની વર્તમાન દશા, એમાં પૈસો, સ્ત્રી કુટુંબ પરિવાર છે નહીં. બરાબર છે ભગવાનભાઈ? છોકરા બોકરા કોઈ નથી પર્યાયમાં. એની પર્યાયમાં હોય તો રાગ દ્વેષ ને અજ્ઞાન,
મિથ્યાત અને રાગ દ્વેષ ત્રણ એની પર્યાયમાં છે, બાકી બીજી કોઈ ચીજ એની પર્યાયમાં નથી. હા 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 પૂંજાભાઈ આવું છે ભગવાન. હા 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 પ્રભુ એનું દ્રવ્ય તો ત્રિકાળ છે, ગુણ ધ્રુવ ત્રિકાળ છે, વર્તમાન અવસ્થા જે પર્યાય છે બદલે છે એ પર્યાયમાં ત્રણ કાળમાં ત્રણ લોકમાં સ્ત્રી કુટુંબ પરિવાર પૈસો લક્ષ્મી આબરૂ એની પર્યાયમાં નથી. હા 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 એ માને છે એ મિથ્યાત અને રાગદ્વેષ એની પર્યાયમાં છે, તો એને ટાળવાનું મિથ્યાત અને રાગદ્વેષ ટાળવાનું છે. પરનો ત્યાગ અને ગ્રહણ એ આત્મામાં છે જ નહીં. શું કહ્યું? આત્માના ગુણ છે, એમાં એક એવો ગુણ છે કે ત્યાગ ઉપાદાન શૂન્યત્વ શક્તિ. પરનો ત્યાગ અને પરનું ગ્રહણ એનાથી ભગવાન શૂન્ય છે, અજ્ઞાની આત્મા પણ શૂન્ય એનાથી શૂન્ય છે. હા 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 કેવી વિચાર કર્યા. પર વસ્તુ જે છે સ્ત્રી કુટુંબ પરિવાર આબરૂ બાયડી છોકરા મકાન પટારા દાગીના કોઈ ચીજ એની પર્યાયમાં છે જ નહીં. એની પર્યાયમાં એ મારા છે, હું એનો છું એવો મિથ્યાત અને રાગદ્વેષમાં છે. એને અહીંયા ટાળ્યો છે એમ કે છે. પર્યાયમાં જે રાગદ્વેષ મિથ્યાત હતું એ દ્રવ્ય બુદ્ધિ જ્ઞાયક બુદ્ધિ કરી અને એને ટાળ્યા છે. એથી સમ્યક પ્રકારે એક આત્મારામ થયો. હા હા સમ્યક પ્રકારે કેમ સમજી લીધો છે કે જ્ઞાન જાણપણામાં એ વાત એને આવી હતી પણ અંદરમાં ગયો નહોતો. સમજાય છે કાંઈ? અજ્ઞાન ના જ્ઞાન એક અંગમાં 18,000 પદ, એક પદમાં 51 કરોડ જાજરા શ્લોક, એવા એવા આચાંગ સાંગ ડબલ ઠાણાંગ ડબલ 18 36,000 72,000 એમ ડબલ એવા 11 અંગના જાણપણા કયા, પણ સમ્યક પ્રકારે આત્માને જાણ્યો નહીં. હા 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 એથી અહીં શબ્દ આપ્યો છે કે સમ્યક પ્રકારે જેવું એનું સ્વરૂપ છે તે રીતે શ્રદ્ધા જ્ઞાન આચરણ કર્યું. હા હા સમ્યક નામ સત્ય જેવું છે, જેવું એ સત સ્વરૂપ પ્રભુ છે એ પ્રકારે જ્ઞાન શ્રદ્ધાના આચરણ કર્યું ત્યારે તે દર્શન જ્ઞાન ચારિત્રને પામ્યો, ત્યારે તે આત્માના આચરણને પામ્યો. હા 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 સમ્યક પ્રકારે એક આત્મારામ. એક શબ્દ કેમ આપ્યો જોયો? એક આત્મારામ થયો. ગુણગુણીનો ભેદ પણ નમળે હવે. હા 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 પર વસ્તુ તો નથી, પણ રાગદ્વેષ ને મિથ્યાત તો નથી, પણ ગુણગુણીનો ભેદ નથી. એક આત્મારામ. બહુ સારા વસ્તુ આવી છે, ગાથા બહુ સારી છે. એક રૂપ આત્મા આનંદ નો નાથ સ્વરૂપ પ્રભુ દ્રવ્ય, એ દ્રવ્ય રૂપ એક રૂપ દ્રવ્ય રૂપ થયું. એને આ આનંદ ને આત્મા એવા ભેદ પણ લક્ષમાં રહ્યા નહીં. હા 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 ત્યારે તે મોક્ષ નો માર્ગ પામ્યો, ત્યારે તેને અલ્પકાળમાં મુક્તિ થવાની, સંસારનું પરિબળ મટવાનું. હા